तत्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। એસન્સ ઓફ મુંડકોપનિષદ કે આપણે કયું ઉપનિષદ જોતા હતા છેલ્લે 10 માંથી મુંડકોપનિષદ એમાં ક્યાં પહોંચ્યા હતા આપણે? ચોથો ને પરાવિદ્યા ને અપરાવિદ્યા. બરાબર. પરાવિદ્યા ને અપરાવિદ્યા. પરાવિદ્યા એટલે શું? આત્મની વિદ્યા, હુંની વિદ્યા, બ્રહ્મની વિદ્યા, ઈશ્વરની વિદ્યા. અને અપરાવિદ્યા એટલે એ સિવાયની બધી જ વિદ્યા અપરાવિદ્યા છે. તો અગ્નિહોત્ર કર્મ આવે ને બીજું કર્મ આવે ને ત્રીજું કર્મ આવે ને વેદના કેટલી બધી નિષ્ઠાઓ આવે ને આ બધું જે છે એ બધું શેમાં આવે? અપરાવિદ્યામાં. તો અપરાવિદ્યા અને પરાવિદ્યાનો ફરક કેટલો છે કે અપરાવિદ્યા એ પુનરપી જન્મ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એમાં કામ આવે. અને પરાવિદ્યા જન્મ મરણના ચક્કરમાંથી ફ્રી કરી દે, મુક્ત કરી દે. તો આપણે સંસારમાં શેના માટે આવીએ છીએ? લાડુ ખાવા. સ્વામીજી ખાવાનું શું છે કયો કે ક્લાસ સરસ, તમારો બહુ સરસ છે, પણ પ્રસાદમાં શું છે આજે? આજે સ્પેશિયલ જો પ્રસાદ આજે છે સ્પેશિયલ. કે ડબ્બાઓ આવે ને મને સ્મેલ આવે કે કંઈક સ્પેશિયલ છે સરસ મજાનું. તો અપરાવિદ્યાથી શું મળે? આજે જવાબ આપે ને 51 રૂપિયા ઇનામ છે મારા તરફથી. મારા મનમાં જે શબ્દ આવ્યો છે તમે પકડી લ્યો. ચલો ટ્રાય કરો, તમારી એન્ટીના ખોલો. મારા મનમાં એક શબ્દ છે. અપરાવિદ્યાથી શું મળે? એ ડબ્બો આવે, ડબ્બો ડબ્બો આવ્યો. પ્રસાદ કઈ વિદ્યા છે? અપરાવિદ્યાનું ફળ લાડુ. હજુ આવ્યું છે, ડબ્બો આવ્યો છે સરસ મજાનો. ડબ્યું છે, ડબ્બા છે, મારી પાસે ઘણું બધું છે મારી પાસે. એટલે આપણે અપરાવિદ્યાનો મતલબ છે કે જે આપણે વિદ્યા ભણી છે, જે સંસાર ચલાવવાની કામની છે તે. આ વિવેક શું કામ જરૂરી છે? કે પરાવિદ્યાનું મહત્વ સમજાય અને જીવન છે એનો એકમાત્ર પુરુષાર્થ છે પરાવિદ્યાની પ્રાપ્તિ. તો એ ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ કરી હતી. અને મુંડકોપનિષદમાં 8મો મંત્ર, 8મો અને 9મો મંત્ર છે જેનો સારાંશ આપણે જોવાનું છે. અને એ પછી 10મા મંત્રમાં હું અટક્યો હતો એટલા માટે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમારે બધાએ નોટ કરવા જેવું છે, નવી વસ્તુ જાણવા જેવી છે. અને એ વસ્તુ હું તમને જ કહી શકું. આઈ કાન્ટ સે એનીવેર એલ્સ અધર દેન ધીસ કેન્દ્ર. એવી વસ્તુ છે. એટલે અટક્યો લાસ્ટ ટાઈમ કે આ તો સરસ મજાનો મુદ્દો છે. પહેલો મુદ્દો એ છે કે જે લોકો અવિદ્યાયામંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ. એ બહુ ફેમસ કોટેશન છે આ મુંડકોપનિષદનું. કે જે લોકો અવિદ્યાયામ અંતરે, અંતરે એટલે મધ્યમાં, અવિદ્યાની મધ્યમાં રહેનારા છે. શ્રુતિ શું કરે છે? નિંદા કરે છે. નિંદા કરાય? શું કહે છે કોઈ? બોલે ને 11 મૂલ્ય. કોઈની નિંદા ન કરવી. હે? નિંદા કરાય? શ્રુતિમાં નિંદા કરે છે. કોની કહે છે? અવિદ્યાવાન. એ ભાઈ અહીંયા નિંદા નથી, અહીંયા સ્તુતિ છે. અવિદ્યાની નિંદા આ વિદ્યાની સ્તુત્ય અર્થે છે. વ્યક્તિની કદી પણ નિંદા ન કરાય. પણ જે અવિદ્યા છે, જે આખા પ્રશ્નનું મૂળ છે,
એના ઉપર તો બોમ્બાર્ડિંગ એટલા માટે કરે છે કે આમાંથી આપણે મુક્ત થવાનું છે. આમાં આપણા કોઈ ઉપર અવિદ્યા આપણા નિંદા નથી, એઝ અ પર્સન તરીકે નિંદા નથી, પણ જે નિંદા છે કોની છે? અવિદ્યાની નિંદા છે. કેમ કે આપણી અંદર હાલતું બધું કોને કારણે હાલે છે? અંદર બધું અવિદ્યાની નિંદા છે. તો શ્રુતિમાં કહે છે કે અવિદ્યા હોય એ હજી વાંધો નથી. પ્રોબ્લેમ ક્યાં છે? અવિદ્યા હોય અને ઈ એમ માને આઈ એમ ઓકે, સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનાહ. એક જોક મારે ફરીથી બીજી વાર કરવો છે, અને પેલો વખત સાંભળેલું હોય એ જો તમે હસી રોકી શકો તો રોકજો. મને ખબર છે બીજી વાર બોલું છું, પણ મને બહુ ગમે છે આ જોક. ઇટ્સ કોલ્ડ જોક, સેન્સ ઓફ હ્યુમર. સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનાહ. છોકરીનું માંગું લઈને છોકરાવાળા ગયા છોકરા પાસે. અરે અમારો છોકરો દાણિકા જેવો રંગરૂપ જો, રૂપ રૂપનો અવતાર છોકરો, ઓલ રાઈટ, એવરીથિંગ ઇન નોઝ, ગમે તમે કયો એ બધું ધડબડાટી કરીને કરી શકે. 30 લક્ષણો છે મારો છોકરો. કેટલા લક્ષણો રોલ? અને 30 લક્ષણો છોકરો છે. ઓ વાહ વાહ, 30 લક્ષણ ક્યાં મળે કે આટલા બધા? કરી જ નાખો. અને કર્યું, અને લગ્ન લેવાના, અને લગ્ન મંડપમાં અધવચ્ચેના ભાઈબંધને કે મારો ઓલો તમાકુ આપતો પડીકી. વરાજા આવું બોલે કે હે બોલમાં કે બોલમાં કે ના શું બોલે કે તમાકુ લાવ મારો કે ટાઈમ થઈ ગયો તમાકુ ખાવાનો. લગ્ન લે મારા લગ્ન લેવા છે ને કે મને આટલી ફ્રીડમ ન હોય, લાવ તમાકુ. તમાકુ નથી લેવો જ નથી. ઊભો થઈને ભાગ્યો. બધા રોક્યું કે ભાઈ જામાં ન જવાય તમારે, કાંઈ ન થાય કે ભાગ્યો. દીકરી વાળે આ શું? આ 30 લક્ષણો છોકરો? તો કે જો ભાઈ હોય 32, એમાં 30 આના છે, 2 જ આનામાં નથી લક્ષણ. એક તો એને ક્યાંય ખબર પડે નહીં, કઈ પણ તમે કહો ને ખબર ન પડે. બીજું એ કદી કોઈને પૂછે નહીં. આ 2 જ અપલક્ષણ એનામાં છે, બાકી બધું બરાબર છે. આવડે કાંઈ નહીં અને કોઈને પૂછે નહીં. સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનાહ. મને બધી ખબર છે. આ મોસ્ટ ડેન્જરસ છે. છોકરાઓના મોઢામાંથી ક્યારે આ શબ્દ આવવો ન જોઈએ કે હા મને ખબર છે. ધ્યાન માતા પિતાને કહી દો, આ છોકરાના શબ્દ મોઢા, શબ્દ મહત્વ નથી, એની ટેન્ડન્સી છે ને એનો વિરોધ કરજો. ટેન્ડન્સી. હા મને ખબર છે. નેવર. ખબર હોય તોય ન બોલાય. કારણ કે એપ્રોચ છે, આ એટીટ્યુડ છે, એ ના આવે કે મને ખબર છે. સ્વયં ધીરાહ પંડિત મન્યમાનાહ. અને પાછા અંધે નૈવ નિયમાના યથા અંધાહ. એક નેત્રહીન વ્યક્તિ હોય અને બીજા બધા જ એવા હોય ને એનો લીડર હોય, એને લઈ જતો તો ક્યાં લઈ જાય? શ્રુતિમાં આવું એક્ઝામ્પલ આપે છે. બરાબર ને? તો જે લોકો અભિમાની હોય, જે લોકો પોતાને સ્વયં પોતાને માનતા હોય પૂરેપૂરા હોય નહીં, એની શ્રુતિ નિંદા કરે છે. અને પછી કહે છે એટલું જ નહીં, પણ એનામાં એક શબ્દ, એક ટેન્ડન્સી જોવા, શું જોવા મળે? વયમ કૃતાર્થા ઇત્યભિમન્યતે બાલાહ. શ્રુતિમાં એ હટીને આમ પોતાનો પુણ્ય પ્રકોપ પ્રગટ કરે છે. બાલાહ, બાળકો છે, બાળક બુદ્ધિના છે, પણ કેવા છે? તો કે એ એવું માને છે કે સ્વયં કૃતાર્થા, અમે તો આ જગતમાં જે કરવા જોઈએ બધું કરી ચૂટ્યા છીએ, આમાં જેવું કોઈ નથી. અને આવું બહુધા માનનારા છે. અને એક વસ્તુ, એક નોંધ કરવાનો એક શબ્દ આપણે અહીંયા, યત કર્મિણઃ, ખાલી કર્મમાં લાગેલા, ઉપાસના રહિત. આ શબ્દ શ્રુતિનો સમજીએ કે જે માત્ર કર્મમાં લાગેલા છે, ઉપાસના કરતા નથી, એની શ્રુતિમાં નિંદા કરે છે. યત કર્મિણ ન પ્રવેદન્તે રાગાહા. કારણ કે એને રાગ છે. કોના પ્રત્યે રાગ છે કર્મી લોકોને? કર્મ ફળ પ્રત્યે. કર્મ ફળ પ્રત્યે રાગ કે આસક્તિ હોય એને એમ કે છે કે સ્વર્ગલોક ભોગવવા માટે પુણ્ય ક્ષીણ થાય એટલે પાછા પડે છે, જાય સ્વર્ગમાં જ,
પણ બીજી વસ્તુ મહત્વની છે કે રાગ હોવાને કારણે એ લોકોને બ્રહ્મ જ્ઞાન તરફ રુચિ થતી નથી. આ શબ્દ નોંધજો બરાબર. રુચિ, રુચિ એટલે ગમે, રસ પડવું. તો આપણી પોતાની લેંગ્વેજમાં સરસ મજાની રીતે પ્રેઝન્ટેશન થતું હોય પ્લીઝન્ટ વેમાં, અને બધી જ વ્યવસ્થા, બધું અનુકૂળ, બધું જ પરફેક્ટ હોય, તો પછી એ સબ્જેક્ટમાં રસ કેમ ન પડે? શ્રુતિમાં કહે છે કે જેને જેને કર્મ ફળની આસક્તિ હશે ને એને આમાં રસ નહીં પડે. એટલે તમે જુઓ કે આ કર્મયોગનું આટલું બધું મહત્વ ગીતામાં શું કામ ભગવાન કહે છે? કર્મયોગ એટલે શું? કર્મ ફળની આસક્તિમાંથી છૂટવા માટેનું. ઇવન તમે જે સંધ્યાવંદન કરતા હોય ને, એ સંધ્યાવંદન કર્મયોગમાં આવે. તમને કર્મયોગ શીખવાડે સંધ્યાવંદન. સંધ્યાવંદન કરનારાના મોઢા અલગ હોય, એની આંખ અલગ હોય, એ લોકોનું માનસિકતા અલગ અલગ હોય, એનું પ્રેઝન્સ અલગ હોય. કર્મયોગ કરનારો માણસ બહુ એટ્રેક્ટિવ બની જાય. કારણ કે બધા જ દોષોમાંથી ધીમે ધીમે લોકોમાં એટ્રેક્શન છે એ માત્ર બહારનું હોય જ નહીં, એ હાલે જ નહીં. ગમે તેવું તમારો એટ્રેક્ટિવ દેખાવ હોય, પણ નેચરનું શું કરશો? લોકો શેનાથી એટ્રેક્ટ થાય? નેચરથી. તમારી માનસિકતા એક મિનિટમાં ખબર પડે કે તમે રિક્ષાવાળા સાથે 2 રૂપિયા માટે જે ધડબડટી બોલાવો, ઝઘડો કરો, બહુ મોટા હો, પણ રિક્ષાવાળા પાસે 2 રૂપિયા માટે તમે નડી ઝાલી લ્યો, શું બતાવે? માનસિકતા. અને લોકોને, સામાન્ય લોકોમાં તો ખ્યાલ આવે છે કે કઈ પણ વસ્તુમાં પ્રોબ્લેમ, ભલે લોકો જ્ઞાની ન હોય પણ ખબર પડી જાય કે ધીસ ઇઝ નોટ મેચ્યોર પર્સન, આ પક્કો વ્યક્તિ નથી. તો કર્મ ફળ પ્રત્યેની આસક્તિનો શરૂઆતથી આપણા શાસ્ત્રમાં બધી જ જગ્યાએ, શરૂઆતથી મતલબ સામાન્ય લેવલથી લઈ અને ઉપર સુધી કર્મ ફળની આસક્તિ છોડવા શું કામ કરે છે? શ્રુતિ પોતે જણાવે છે કે કર્મ ફળની આસક્તિ વાળાને જ્ઞાનમાં રસ નહીં પડે. તો એ લોકો ક્યાં જશે? ખાલી કર્મ કરશે, કર્મ તો વધુ વધુ ક્યાં જશે? સ્વર્ગલોકમ, સ્વર્ગલોક તરફ જશે, અને ત્યાં જઈને પાછા ફરશે. એ શું કામ શ્રુતિ કહે છે? એટલા માટે કહે છે કે આ બધા ખાલી કર્મ કરનારા છે, આ લોકો ઉપાસના કરનાર નથી. કારણ કે પછી 11મા મંત્રમાં ઉપાસના કરનારની સ્તુતિ કરશે શ્રુતિ કે કર્મ કરનારા કરતા ઉપાસના સાથે કર્મ છે એ વધારે સારું છે. પણ હવે એક જે 10મો જે મંત્ર છે ને, એ વ્યવહારિક લેવલ ઉપરનો છે, વ્યવહારિક લેવલ ઉપરનો છે. હવે હું પૂછું, એને જવાબ આપજો તમે. નિયમિત અગ્નિહોત્ર કર્મ કોઈ કરે તો કેવું હોય કહેવાય? તમને ખબર છે અગ્નિહોત્ર કર્મ એટલે શું? સ્વાહા, બલિ વૈશ્વ યજ્ઞ દરેક ગૃહસ્થીઓ કરવા જોઈએ. બલિ વૈશ્વ યજ્ઞ, ઘરમાં નિત્ય યજ્ઞ કરનારાઓ. પછી જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે ત્યારે યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય. કેટલું સરસ મજાનું લાગે વાતાવરણ. રોજ રોજ યજ્ઞ થાય. શું કહેવાય? અગ્નિહોત્ર. રોજ યજ્ઞ કરે છે, અગ્નિહોત્ર કર્મ. તપ, તપશ્ચર્યા કરે. આખો મહિનો, શ્રાવણ મહિનો, સવારના 4 થી 5:30 મહાદેવ મહાદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આખો મહિનો, શ્રાવણ મહિનો. બહુ અઘરું છે કમિટમેન્ટ. 1-2 દિવસ બરાબર નક્કી કરે કે સવારે ન ટાઈમના ઠેકાણા હોય, ન જવાના ઠેકાણા હોય, ન વિઘ્ન આવે, કેટલું આવે. પણ જે લોકો દ્રઢતાથી લાગે છે કે કોઈ પણ સંજોગોમાં શ્રાવણ મહિનામાં હું 1 દિવસ મહાદેવની પૂજા હું મિસ નહીં કરું, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એને તપ કહેવાય. તો આવું જે તપ કરનારા છે, અને જે સત્ય એટલે કે વેદની અંદર જે કહેલું છે એ પ્રમાણે જીવન જીવનારા છે. આ બધા વેલ્યુઝ છે ને, બરાબર ને? કેટલું સારું કહેવાય. પછી વેદના આદેશોનું પાલન કરનારા છે. વેદના પાલન કરનારા છે. પછી અતિથિ સત્કારમાં ક્યારેય મિસ આઉટ નથી કરતા. એના ઘરે અતિથિ આવે, વેલકમિંગ, વાહ વાહ, જ્યારે આવે ત્યારે આવો આવો ભાઈ, આ તો તમને ભજીયા ખાવા વગર નહીં જવા દો. કેમ? વરસાદ છે. આવું સરસ મજાનું આતિથ્ય કરનારા છે. અને વૈશ્વદેવ, નિયમિત રૂપે જે બલિ વૈશ્વ યજ્ઞ કરનારા છે. તો
આ જે મેં બધું કીધું એવું કરનારો પરિવાર હોય, એવા વ્યક્તિ હોય તો કેવું લાગે? વાહ, ગજબ! આ જમાનાની અંદર આવું કરનારો કેટલું સારું કહેવાય. શ્રુતિની આ એક જગ્યાએ શ્રુતિ છે ને અહીંયા, એને કહેવાય ઈષ્ટ કર્મ. બે પ્રકારના કર્મની ચર્ચા કરવાની છે. આ ખરેખર તો મુંડક ભણતી હતો કે આ ટોપિક સારો છે એટલું જ, અધરવાઇઝ ઉપર પર વહી જવાનું એમાં. ઈષ્ટ અને પૂર્ત. ઈષ્ટમ ઇત્યભિધીયતે, પૂર્તમ ઇત્યભિધીયતે. ઈષ્ટ અને પૂર્ત બે પ્રકારના કર્મો આવે. એક ઈષ્ટ કર્મ અને એક પૂર્ત કર્મ. ઈષ્ટ કર્મમાં શું શું આવે? અગ્નિહોત્ર, તપ, વેદોના આદેશનું પાલન, આતિથ્ય સત્કાર અને વૈશ્વદેવ. આ બધું આમાં આવે, ઈષ્ટમાં આવે. અને ઈષ્ટ કર્મ કહેવાય. અને બીજું છે પૂર્ત કર્મ. હવે સાંભળજો. વાવ, કુવા, તળાવ ખોદાવા. તેરા તુજકો અર્પણ. સારું કહેવાય કે નહીં? આ સભામાં કોઈ વ્યક્તિ ઉભો થઈને કહી દે કે સ્વામીજી આ બરાબર ન કહેવાય, તો જવાબ અમારા સ્વામીજીઓ આપી દેશે. વાવ, કુવા, તળાવ ખોદાવા. પછી દેવ મંદિર બંધાવા. લખી લ્યો આપણા 1 લાખ રૂપિયા, આપણા 5 લાખ લખી લ્યો. સૌથી વધુ કોને આપ્યા છે? કે 7 આપ્યા છે, આપણા 11 લખી લ્યો. મુખ્ય યજમાન હું થઈશ. શેના માટે? તો કે દેવ મંદિર બંધાવવા માટે. મંદિર બંધાવવા માટેનું કોન્ટ્રીબ્યુશન ધડાધડ બધા દેવા માટે. પછી અન્નદાન કરવું, ભોજનની વ્યવસ્થા મારા તરફથી. જ્યારે પણ હોય, જ્યારે આપણા કથા થાય ને, બધું ભોજન મારા તરફથી. સન્માન ન થાય એનું? કોણ ન કરે? આ કર્મ કેવું જબરજસ્ત કહેવાય. અન્નદાન જ્યાં હોય ત્યાં બધી જગ્યાએ અન્નદાન કરે. અને બાગ બગીચા બંધાવે. લોકોને બધા બેસવા માટે વ્યવસ્થા કરે. ઘણી વાર તમે જો અહીંથી ઉદ્યોગમાં તમે જાઓ ને, તો સાઈડમાં ઓલી બધી બનાવેલી બેઠક વ્યવસ્થા, એમાં સાંસદશ્રી તરફથી હોય, પછી સરપંચશ્રી તરફથી હોય, અથવા કોઈ દાતા તરફથી હોય, મારા તરફથી બધી વ્યવસ્થા. ચાલો બધા કરો, ટોટલ મને કેટલો થશે હું તમને આપી દઉં. આ કર્મ કેવું કહેવાય? મંદિર બંધ, સૌથી પહેલા વાવ કુવા તળાવ ખોદવા, દેવ મંદિર બાંધવું, અન્નદાન કરવું અને બાગ બગીચા બંધાવા. એને કહેવાય પૂર્ત કર્મ. ઈષ્ટ કર્મ અને પૂર્ત કર્મ, આ બે પ્રકારના કર્મ છે. ઈષ્ટાપૂર્તમ મન્યમાના વરિષ્ઠમ. હવે શ્રુતિ કહે છે કે આવું જે કર્મ કરનારા જે છે એને કહેવાય કે જે લોકો ઈષ્ટ અને પૂર્ત કર્મોને જ સર્વોત્તમ માનનારા છે, તે મહામૂઢ લોકો છે. સ્વામીજી બોલજો નહીં આગળ, આ તો તમે અમારી હવા કાઢી નાખી. કેવા છે? મૂઢ નથી પણ પ્રમૂઢા. આવું કરનારા કોણ છે? મહામૂઢ લોકો છે. નાન્ય શ્રેયો વેદયંતે પ્રમૂઢા. એ લોકો એવું માને આનાથી શ્રેષ્ઠ કોઈ કર્મ હોઈ ન શકે. તમે સ્વામીજી શું કરો છો અહીંયા કચ્છમાં આવીને? એવો ડાયલોગ બોલું છું કે જે મને કોઈક આવીને કહી ગયું છે. હવે આમાં કીધું લગભગ આ વાત કરું છું 7-8 વર્ષ પહેલાં, 7-8 વર્ષ થઈ ગયા પહેલાંની વાત. બહુ સરસ મજાની એડવાઇસ આપી કે મને કે સ્વામીજી તમે શું કરો છો? તમે તો બસ આ ગીતાજીના છોકરાને બધું ભણાવવું છે. કે શું થાય નાથી? મેં કીધું શું થાય તો જેને ભણ્યા હોય ને ખબર પડે કે શું થાય નથી. કાંઈ ન થાય. જો તમારે કચ્છમાં રહેવું હોય ને અહીંયા અને સન્માનિત થવું હોય ને, અમારી એક લાઈન હોય સન્માન કરવાની કચ્છની અંદર, તો એમાં તમારે વેલ્યુ નહીં કાંઈ. વિવેકાનંદજીની વેલ્યુ નહીં. શું સેવા કરે છે? મેં તમે સેવા શું કરો છો? એ કે તમારા આશ્રમમાં કોઈ આવે છે એને જમાડો છો? મેં કીધું ના, જમાડવાનો તો પાણીનો ગ્લાસ એવું નથી આપતો. હું તો અહીં બેઠો, મને લાગે હું સ્વામીજીને પાણીનો ગ્લાસ આપું એને ખરાબ લાગે. કોઈક હોય તો મળે, બાકી તમને પાણીનો ગ્લાસ ન મળે. તમે કોઈ આવે ને જમાડતા નથી, નાસ્તો પાણી કરાવતા નથી.
પછી આ ઠંડીમાં કચ્છમાં આટલી ઠંડી પડે છે, તમે ક્યારેય ધાબળા વેચવા નીકળ્યા છો? ક્યારેય ફોટા બોટા છે તમારી પાસે? ના, ધાબળા વેચવા ક્યાંય નથી. પછી ક્યારેય તમે અન્નદાન કરો છો? ક્યારેય થતું મોટો પ્રસંગ એમાં તમે ક્યાં લખાયું છે 51,000 રૂપિયા લખો સ્વામી તરફથી અન્નદાનના? વેદના તમને ખબર છે આમાં ઉનાળામાં અમારા કચ્છમાં કેટલી ગરમી પડે છે? એના છાસ કેન્દ્રો કેટલા ખોલે? તમે ક્યારે છાસ કેન્દ્રમાં ઉભા રહ્યા છો કાલે? ના. તો તમે શું કરો છો? મેં તો આ ક્લાસ કરાવો તો ક્લાસે શું થાય સ્વામીજી? આવું કંઈક કરશો ને તો અહીંયા તમારી વેલ્યુ થશે. એટલે મેં કીધું ભાઈ આ વાત તમારી સાચી છે, આવું કારણે વેલ્યુ થતી હોય, પણ પેલો મુદ્દો જ મેં ક્લિયર એની પાસેનો મારો થોડોક કન્વર્સન આગળ થોડુંક ખોલી દઉં, બધું નહીં ખોલું. પછી મેં કંઈક જવાબ આપ્યો ને મારે જવાબ તો દેવો પડે, સામેથી કોઈ આવે તો જવાબ તો ના પડતા. એટલે મેં કીધું પહેલી વાત એ છે કે હું અહીંયા માન સન્માન મેળવવા તો આવ્યો જ નથી. કદાચ મને માન ન મળે તો ન મળે, દેટ્સ ઓકે. મારો વિષય તો જ્ઞાન દેવાનો છે, એનાથી શું મળે શું ન મળે એ તો મારો વિષય જ નથી. તમારા આ સદભાવના પ્રત્યે તમને મારા સાધુવાદ કે સ્વામી તમારી અહીંયા કચ્છમાં અમારે વેલ્યુ નહીં થાય. તમે અહીંયા બધું આવું સેવાનું કામ કરતા નથી. અમારે અહીંયા એવું છે કે બેઠા બેઠા તમે ગીતા જ્ઞાન યજ્ઞ કરો તો એને શું થાય કે 2-5 ડોસીઓ બેસે ને સાંભળે જય શ્રી કૃષ્ણ કરે, એને શું થાય કે? પણ તમે આવું કંઈક સેવાનું કાર્ય કરો તો કે અમે માનીએ કે તમે અહીંયા આવ્યા તો અમને લાભ મેળવો અમારા કચ્છને. એટલે મુદ્દો આ છે અહીંયા. ઇષ્ટાપૂર્તમ મન્યમાના. શ્રેષ્ઠ વ્યક્તિઓ કોણ છે? જે આવું બધું કરે છે. મંદિરમાં હેલ્પ કરે, વાવતું કુવા ખોદાવે, પછી અન્નદાન કરે, પછી વેદનું પાલન કરે, અતિથિ સત્કાર કરે, આવું બધું કરે ને એ બધા અમારે અહીંયા મહત્વના છે. એટલે શ્રુતિ અહીં એક શબ્દ નોંધ કરે છે અને આપણે આપણા માઇન્ડમાં આના ઉપર અધ્યયન કરવું, એનું ડીલિંગ કરવું, ડ્રિલિંગ કહેવાય ને, ઊંડું જાવ. કે આ હું તમારી જગ્યાએ બેઠો તો ઊભો જ થઈ જાઉં સામે જે હા ડાયજેસ્ટ નહીં થાય અમારાથી. અમે આ બધાને એટલું ઇમ્પોર્ટન્ટ આપે છે, આટલું મહત્વ, આટલું સરસ કાર્ય છે. કોણ નક્કી કે બરાબર નથી? શ્રુતિ કે છે. અટી એટલા માટે કે શ્રુતિ એટલે પૂરું થઈ ગયું, એની આગળ તો કોઈ છે જ નહીં. તો સમજાવો કે શું કામ એવું કે હજી આ વાક્ય પૂરું નથી થયું. પછી આગળ કહે છે નાકસ્ય પૃષ્ઠે તે સુકૃતે અનુભૂત્વે ઇમમ લોકમ હિનતરમમાં વિશંતિ. ઈષ્ટ અને પૂર્ત કર્મોને સર્વોત્તમ માનનારા તે પ્રમૂઢા મહામૂઢ લોકો કોઈ બીજી વસ્તુને શ્રેયનું સાધન સમજતા નથી. જે છે એ આ જ છે અને આનાથી શ્રેષ્ઠ કોઈ સાધન નથી. જીવનનું લક્ષ્ય જ્યારે સેવા 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 સેવા, ગરીબ ગુરબાની સેવા કરો, કોઈક એવા વ્યક્તિઓ પડેલા હોય જેને પ્રોબ્લેમ હોય, કોઈ મેન્ટલી રિટાયર્ડ હોય એને ભેગા કરો, એને ઘર ભેગા કરો, એને બધું કરો સેવા. તો કે આવું જે માનનારા છે પોતાના પુણ્ય કર્મના ફળ સ્વરૂપે મળેલા સ્વર્ગના ઉચ્ચતમ સ્થાનમાં એ પહોંચી જાય છે. પણ શ્રુતિ કહે છે કે ત્યાં પહોંચવીને ભોગવીને તેઓ આ મનુષ્ય લોકમાં અથવા તેનાથી હીન લોકમાં બેક થઈ જાય છે. આવું કોક આની પહેલા બીજું કહી ગયું પણ બહુ સારી ભાષામાં કીધું, ખબર ન પડી. તમે બહુ હોંશે હોંશે ગાવ છો. ગાવતો નરસિંહ મહેતાનું આમના ગુરુજીનું ભજન. પુણ્ય કરી અમારા પુરી પામ્યા અંતે 84 માહી રે. પુણ્ય કરી અમરાપુરી સ્વર્ગમાં, અંતે તો એ જ વાત શ્રુતિ કરે છે. શું કામ? નિંદા કાંઈ નથી. એ સારું છે, એ સામાજિક લેવલથી સારું છે, પણ એ કરીને મળશે શું? બે. એક મળશે પ્રતિષ્ઠા, લોકોમાં વાહવા, અને બીજું મળશે સ્વર્ગની પ્રાપ્તિ. ધીસ ઇઝ આઉટકમ. ઇવન આની પહેલા મેં વાત કરી હતી, જેટલા સંપ્રદાયો ચાલે છે ને, જે પણ સંપ્રદાય એ શેના ઉપર ચાલે? કોઈને ખબર છે? સંપ્રદાય શેના પર ચાલે? તમારા સંપ્રદાયમાં શું કામ આટલા બધા નિષ્ઠાપૂર્વક માણસો લાગેલા છે? કોણ કહેશે? હે? વોટ ઇઝ પુણ્ય?
પુણ્ય એટલે શું? અર્થ અને કામ. પુણ્ય છે ને કમ્ફર્ટ ઝોન છે, અને ઈચ્છા પૂરી થાય, મને આ જોઈશે અને મળી જાય, એને શું કહેવાય? પુણ્ય. એ શું થયું? કામ, ઈચ્છા. તો વધારે લોકોને તમારે મેનેજ કરવા હોય તો હું તમને જ્ઞાનની વાત કહું તો બધા લોકોને એમાં ટચ નહીં પડે કે ભાઈ એમાં શું થાય, પણ પુણ્ય મળે હું ધબ્બો મારું તમારું કામ થઈ જાય. તો તમે જોશો જે લોકો સંપ્રદાયમાં હોય ને શું કામ આટલા બધા નિષ્ઠાવાન છે, રીઝન તમે સમજાવો. ભગવાન ભગવાન જોઈએ છે, કોઈ ગોતે તો એનો 501 વાળો હાર એને પહેરાવો. જો એ સંપ્રદાયમાં જેમ કે મારે ભગવાન જોઈએ છે. માણસ બેઝિકલી છે ને, હ્યુમન બિંગ બેઝિકલી છે ને, આપણા બધાનો એક આપણી અંદર એવી વસ્તુ છે ને જેનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો. આપણી બધાની અંદર એક બેઝિક વસ્તુ છે, બે વસ્તુ છે. એક છે ફિયર. આપણા બધાની અંદર આપણે બધા ભયભીત છીએ, ને આ ભય છે ને, અત્યારે તમને કોઈનો ભય લાગે છે? અત્યારે કોઈ ભય લાગે તમને? કેટલા સિક્યોર બેઠા છો? પણ ભય છે ને એના સમયે પ્રગટ થાય અને થઈ જાય. અત્યારે લાગે જ નહીં ભય, પણ જ્યારે તમારો રિપોર્ટ ડોક્ટર કહે કે આ બાયોપ્સી માટે મોકલવો પડશે, પછી આવો મારા ક્લાસમાં હસતા હતા, એના બાપુ તમને થોડોક સ્વામીજી અહીંયા ગાંઠ જેવું લાગે છે, કંઈ વાંધો નહીં, ડૉક્ટરે બતાવો, ડૉક્ટર છે એના માટે જ છે. ડૉક્ટર કહેશે ઓહો ગાંઠ છે, ઓહો આ બધું તમને દુખે છે? હા. આ ખભામાં દુખે છે? હા. આ બધું પકડાય છે? હા. થાય છે? અચ્છા અચ્છા, તો બેન હવે આ બાયોપ્સી કરાવવી પડશે. એટલે શું? ખબર નથી. યુ આર ફ્રી, વન્ડરફુલ. બાયોપ્સી એટલે શું? ઘણી વાર ડૉક્ટરની લેંગ્વેજ છે ને તમારે જાણવી પડે. શું થાય બાયોપ્સી એટલે? અને અહીં ન થયો અમદાવાદ. શેનો રિપોર્ટ છે? કેન્સરનો રિપોર્ટ. ગાંઠ. અને ગાંઠ બે પ્રકારની, એક સીધી સાદી સિમ્પલ હોય અને એક સ્પેશિયલ હોય, કેન્સર જેવી. હવે તમને ખાલી એટલું કે આ તમારી ગાંઠ છે, થોડી ચેક કરાવવી પડશે, મને ડાઉટ છે આમાં. તો ડૉક્ટરનો ડાઉટ આપણા માટે ભગવાન, ડૉક્ટર તો ભગવાન છે ને, છે ને ભગવાન આપણા માટે ડૉક્ટર. એ કે ડાઉટ છે એટલે તો 70% તો અહીંયા જ પૂરું થઈ ગયું, મેચ પતી ગયું. સીધા હોસ્પિટલથી તમે રિપોર્ટનો વાત આવે, તમે અહીંયાથી સીધા ક્યાં જાઓ? અદો બહાર. મુનિ છે કે નહીં? સ્વામીજી છે કે નહીં? કંઈક બતાવો, જલ્દી બતાવો, શું થયું? તો બસ રિપોર્ટ જાય છે, રિપોર્ટ નોર્મલ આવી જાય. શું છે આ? ફિયર. રાતના અહીંથી તમારું ઘરે જવાનું, તમે રોજ રસ્તો જાઓ છો, આવો છો, પણ એકવાર તમે 12:30 વાગે જાજો. અને નિયમ છે કે તમે ત્યાં જાઓ ને ઓલી હોટલ પ્રિન્સ પાસે, પાછા વળીને જોવાની મનાય છે રાતના 12 વાગ્યા પછી. પાછા નહીં જોવાનું. અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ. આ હું હસતા હસતા બહુ મોટી વાત કહી જાઉં છું. આપણે બધા જ લોકો આ સેન્સ ઓફ ફિયર છે ને એના બહુ પ્રભાવમાં છે. આપણે બહુ ઓનેસ્ટ હોય ને, જો પ્રામાણિક હોય ને તો સ્વીકારો છે કે વાત સાચી છે. સમયે ઘણા એવા ભય હશે કે તમે લોકોને કહી પણ નહીં શકો, પણ અંદર ડેવલપ થયા કરશે સેન્સ ઓફ ફિયર. અને બીજો છે સુખ અને સલામતીની ઈચ્છા. અને આ બધી વસ્તુ છે ને આ પુણ્યમાં પૂરી થાય. પુણ્યને એટલે મારું બરાબર રહે, મારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ ના આવે, મારા છોકરાના જીવનમાં પ્રોબ્લેમ ના આવે, એના ઘરવાળાના જીવનમાં પ્રોબ્લેમ ના આવે, એના ઘરે છોકરા થાય એને પ્રોબ્લેમ ના આવે. દેટ્સ ઓલ. એને માટે શું જોઈએ? પુણ્ય જોઈએ. તો અહીંયા શ્રુતિ જે બોમ્બાટિંગ જે છે ને એ આ બાબતમાં છે કે આ એક પ્રકારનું જીવનનો આપણો એપ્રોચ છે. અને એપ્રોચમાંથી શીખીએ કે પુણ્ય ગમે તેટલું તમે કરશો, તમે કરો 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 કરો, અંતે તો એ ખલાસ થઈ જ જશે. તમે ક્યાં સુધી પુણ્ય કર્યા કરશો?
કમ્ફર્ટ ઝોન તમે કેટલો મેન્ટેન કરશો થઈ જ જશે. ગમે તેટલા કમ્ફર્ટ ઝોનમાં હશો ને પ્રોબ્લેમ આવશે તો આવી જ જશે. કંઈ કારણ વગર પગ માટે દુખો, કાંઈ કર્યું નથી, કાંઈ ખાવા પીવામાં 100% કંટ્રોલ, કોઈ ખોટું કર્મ નહીં, ખોટો વિચાર નહીં, કોઈનું અહિત નહીં, નિરંતર ભગવાન 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 કહેનારા વ્યક્તિને પણ સવારના 7:30 વાગે પગ પકડાઈ ગયો. ધેટ્સ હાઉ લાઈફ ઇઝ. જીવન જ ના માનું છે. ઇષ્ટાપૂર્તમ મન્યમાનાહ. આ ઇષ્ટાપૂર્તને જે મહત્વનું માને છે એ શું કામ મહત્વનું માને છે? કે ઇષ્ટાપૂર્ત કરીને શું મળશે? કારણ કે જો કોઈ પણ માણસ છે ને એ કાંઈ પણ કલ્પના કર્યા વગર કોઈ મોટું કાર્ય તો ન જ કરે. પાછું કહેશે નહીં, ના ના ના, એ કે કાંઈ નહીં, આપણે તો કાંઈ જોતું જ નથી. પણ અંદરથી ખબર છે કે આ સારું કામ કરશે ને તો એનાથી સારું થશે, સારું કરવાથી સારું થાય. કોઈક માંદા માણસને હું અત્યારે હેલ્પ કરું, હોસ્પિટલાઇઝ કોઈ કરવાનો હોય, એક્સિડન્ટ કોઈ થાય અને હું એને હેલ્પ કરું તો મને ફાયદો શું થાય? કે આ તમને ખબર છે? કહેશો નહીં ક્યારે. હું એને મદદ કરું શું થશે? જ્યારે મને તકલીફ થશે ત્યારે મને પણ હેલ્પ મળી જશે. કોઈને કોઈ પ્રકારની કામના રહી જાય. એટલે અહીંયા આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આની જે નિંદા છે ને એ નિંદા માટે નથી, હવે વિવેક કરવા માટે છે. કારણ કે આ બધું કોને કહેવામાં આવે છે? હવે આવશે. આ બધું સામાન્ય પ્રજા માટે ઉપનિષદનો ઉપદેશ નથી. હવે તમે બધા એગ્રી છો કે નહીં આ વાતથી? આ મંદિરના ઓપનિંગ હોય ને મને બોલાવે અને હું આ શ્લોકનું ઓપનિંગ કરું, કે કોઈ કથામાં મને બોલે કે સ્વામીજી દીપ પ્રગટ માટે આવો ને હવે તમારે બોલો, આખું વર્લ્ડ તમને સાંભળશે. ત્યાં હું જેને બોલું કે કથા કરાવવાથી કે કથાનો ભોજન આપવાથી એ તો ડઝન્ટ વર્ક. કેમ? કારણ કે અહીંયા બતાવેલું સત્ય બધા માટે નથી. અહીંયા બતાવેલું સત્ય કોના માટે છે? ઉપનિષદના વિદ્યાર્થી માટે. તો વિચાર કરો, ઉપનિષદનો સાંભળનારો વ્યક્તિ કેટલો નિર્ભય હોય. એની રુચિ એમાં પણ નથી, એને જાણવું છે, જિજ્ઞાસા છે, એને સત્યના દર્શન કરવા છે. એને જન્મ અને મરણનું ચક્ર જ જોતું નથી. મને જન્મમાં મને આટલી કમ્ફર્ટ, આટલું અનુકૂળતા મળશે, આટલું મારી ઈચ્છાઓ પૂરી થશે, જોતું જ નથી. એને શું જોઈએ છે? મને સત્ય જે છે એ જાણવામાં રસ છે. વોટ ઇઝ ધ ટ્રુથ? એવો જે જિજ્ઞાસુ છે એના માટે હવે અહીંયા ઉપનિષદ છે એ રહસ્ય ખોલે છે કે આ એટલા માટે નિંદા કરવામાં આવી કે આ પુણ્યનો એપ્રો જેટલો પણ છે ને એ કમ્પ્લીટ નથી, એ પુનરાવર્તન. સંસાર કેવો પરિવર્તનશીલ છે. આપણે હંમેશા સંસાર સામે લડીએ છીએ, બધું કમ્ફર્ટ ઊભું કરીએ, પણ ત્યાં સંસાર બધું બદલાઈ જાય. તમે કોઈક ઈચ્છાથી પ્રેરાઈને કંઈક કરો અને જેવી ઈચ્છા પૂરી થાય ને તો એ આપણને એનું મૂલ્ય જ મળ્યું છે કે આમાં તો કાંઈ નથી, કે આના માટે ખોટા હોય કે હેરાન થઈ ગયા. તો એ સંસારનો સ્વભાવ છે અને બધું બદલતું રહેશે. તમે ગમે તેટલું ઠીક કરીને જશો ને, બધું સ્વસ્થ કરીને જશો ને, પણ ગમે ત્યારે એક નાની ઘટના ઘટશે, બધું વેરણ છેરણ થઈ જશે. એટલે આ સંસારની જે અનિત્યતા છે એને સમજાવવા માટે હવે છેલ્લો મંત્ર છે, 12મો મંત્ર, જે મેં તમને લાસ્ટ ટાઈમ કીધો હતો. તમારે બધાએ આ મંત્ર છે એ શું કરવાનો છે? નહીં, એવું મેં કીધું હતું? શું કીધું હતું મંડક ભણતી વખતે? શું કીધું હતું મેં? હૃદયસ્થ કરવાનો છે ને? હા, હૃદયસ્થ કરવાનો છે. કંઠ અહીંયા હોય, હૃદય અહીંયા હોય. હૃદયસ્થ કરવાનો છે આ મંત્ર. પરીક્ષ્ય લોકાન કર્મચિત્તાન બ્રાહ્મણો નિર્વેદ માયાત નાસ્ત્ય કૃતઃ કૃતેન તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત.
વિજ્ઞાનાથમ સગરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. પરીક્ષ્ય લોકાન. હવે શ્રુતિ કહે છે કે જો આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર, તો હવે કરવું શું અમારે? હવે એના માટે કહે છે પરીક્ષ્ય લોકાન. લોકાનનો મતલબ છે અનુભવાન. પરીક્ષા એટલે પરીક્ષા કરી લ્યો. પરીક્ષા એટલે શું? ચલો, પરીક્ષા શું થાય? મતલબ ટીચર્સ આ બધું તમને આવડવું જોઈએ. ભણાવતા આવો ને તમે ટીચર, પરીક્ષાના ઘણા બધા અર્થ થાય, તમે બધા આવડવા જોઈએ. પરીક્ષા એટલે શું? ના ના, છે નોટ પેન તમારે લખો. ચલો લખો, હું લખો. હાલો લખો, જોવામાં વાંચો, લખો. પરીક્ષા 5 પ્લસ રિક્ષા. 5 રિક્ષા એટલે પરીક્ષા. 1 રિક્ષા, 2 રિક્ષા, 3 રિક્ષા, 4 રિક્ષા ને 5 રિક્ષા. પરીક્ષા. પરિતઃ ઈક્ષણમ શબ્દ છે. પરિતઃ ઈક્ષણમ. પરિત એટલે સર્વત્ર, ચારે તરફથી બરાબર ચેક કરી લ્યો. ફોર ઓલ ધ વે. પરિતઃ ખૂબ સારી રીતે. ઈક્ષણમ બરાબર ચકાસવું. એટલે કે એના ઉપર વિવેક કરવો, બુદ્ધિથી એને બરાબર જોવું. હે, ડિસ્ક્રિમિનેટ કરવું, વિવેક કરવો. તો પરીક્ષા શેની કરવાની છે? લોકાન. લોકાન એટલે અનુભવાન. આપણા અનુભવોની પરીક્ષા આપણે કરી લેવી. શેના માટે છે? કે આપણને જે અનુભવાય છે એ શું અનુભવ થાય છે? સુખનો અનુભવ થાય છે. તો એક જ જવાબ પ્રશ્ન છે કે સુખનો અનુભવ થાય છે તો સુખ જોઈએ તમારે? હા, સુખ તો જોઈ છે. ઓકે, પેલી કન્ડિશન ઓકે. પછી સુખ તમારે કેટલું જોઈએ છે? હે, એન્ડલેસ, અનંત. બરાબર, અનંત સુખ જોઈએ છે. સુખ જોઈએ છે. સ્વતંત્ર જોઈએ છે કે પરતંત્ર? સ્વતંત્ર. તો લગ્ન કાં કર્યા? ત્યાં કોઈ કીધું તું મને એ છે ત્યારે ખબર નહોતી. સ્વતંત્ર સુખ જોઈએ છે, નિત્ય સુખ જોઈએ છે, પૂર્ણ સુખ જોઈએ છે. બરાબર ને? અનંત સુખ જોઈએ છે. આ તમે જેટલું બોલો છો એ શ્રીખંડમાં મળે કે ન મળે? રસગુલ્લામાં, ફિલ્મ જોવાથી, નાટક જોવાથી, આ પ્રકૃતિમાં ફરવાથી. એક એક પ્રશ્ન પૂછ્યો, જે મળે. અચ્છા, પૈસા હોય તો મળી જાય બધું. આ જેટલું જેટલા તરફ આપણે એટ્રેક્ટ થઈ છીએ અને આપણે જે જોઈ છે એના વચ્ચેનો વિરોધાભાસ એગ્રી કરો છો? દેખાય છે કે નહીં? ભજીયા મને ભાવે, પણ ભજીયા ખાવાથી મને જે જોઈ છે મળી જશે નહીં. આને શું કહેવાય? પરીક્ષા. સર્વમ ભયાન નૃણામ ઇતિ છે ને, ભરતોરી મહારાજ કઈ શ્લોક છે? રોગે ભોગ, ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, ધનાદ નૃપાદ ભયમ, સર્વમેવ ભયમ ઇતિ. આ બધું જ ભય કરનારું છે. કૈવલ્યમ, કૈવલ્ય, કેવલ વૈરાગ્યમેવ અભયમ. ભરતોરીનો એક શ્લોક છે કે બધું જ છે એ ભય કરનારું છે, એકમાત્ર વૈરાગ્ય છે એ અભયતા આપનારો છે. જેની અંદર જેટલો વૈરાગ્ય એટલો અભય, નિર્ભય.
અને આપણી અંદર ભય, સમજી લેવાનો, રાગ અને આસક્તિ વગર ભય થાય નહીં. પેલા ભેગું કરવાનો પુરુષાર્થ, અને જે ટાર્ગેટ પહોંચી ગયા, ચલો ભાઈ મારે આ કરવું છે, 25 લાખ ઊભા કરવા છે, થઈ ગયા, પછી હવે આ જમાનામાં બહુ મોટો ભય છે. હવે આ પ્રવૃત્તિ ચલાવતા આપણે આવું બધું પ્રવૃત્તિ કરતા હોય, છોકરાઓનું કરતા હોય, બધા ઉત્સવ, દર વખતે મિટિંગ શેના માટે બોલાવવામાં આવે છે? બધી મિટિંગો અહીંયા આશ્રમમાં શેના માટે બોલાવવામાં? આપણા જેવા આશ્રમમાં બધે મિટિંગો બોલાવે ને, શેના માટે હોય? વ્યવસ્થા કરવા માટે કે હવે શું કરશો, હવે અટકાણા છે, હવે શું કરશો? પણ હવે હમણાં જ પૂછું કે સપોઝ કોઈ એમ કે ચલો હું તમને 1 કરોડ રૂપિયા આપી દઉં છું, કરો તમે વ્યવસ્થા કરો, જાઓ, 1 કરોડ રૂપિયા અથવા 5 કરોડ રૂપિયા મારે એમ વેચાણું છે, 5 કરોડ દેવા તમને. તો આ જો ભયની વાત કરું છું, ધડાક કરતા કોઈક તમને 1 કરોડ કે 5 કરોડ ઓફર કરે, ક્યાં રાખશો? કયો મને, ક્યાં રાખશો? કેટલું સ્થિતિ ભયંકર છે અત્યારે. તમે ગમે ત્યાં નાખો ને, સરકાર પકડી પાડે. સરકારને ખબર પડે કે લોકોને તો કોઈને ખબર પડી જ જાય. કોઈને ખબર ન પડે, એક વ્યક્તિને ખબર પડી જાય, સીએ ને. હા, એ તમારું બધી વ્યવસ્થા કરે, બધી વ્યવસ્થા કરે ને ધીમેથી જોઈ લઈએ કેટલું ભેગું કર્યું છે. આ ભય છે ને, એ આ સમયની અંદર બધું જ ભેગું કરી લ્યો. અને પછી કેવો ભય છે કે પહેલા તમને કોઈ ઓળખતું ન હોય, આ બધા ઓળખવા માંડે. પછી એક અદ્રશ્ય જગતમાંથી ભય આવે કે કોઈની નજર તમારા પર પડી જાય, સામે છે. જ્યારે તમારું કંઈક સારું થાય છે ને, તમે માંદા પડી જાઓ છો. કોઈ કંઈક ગાળાદોડું કરે છે, કેમ? ઈર્ષા, જેલસી. તમે એટલું સરસ બધાનું સમાજનું કામ કરો, બધાને ન ગમે, બધાને ન ગમે. જેને ન ગમે એ કામ કરશે કે નહીં? તમારા વિરોધનું પોલિટિક્સ કરશે. તમે કે ભાઈ હું તો સેવા કરવા આવ્યો છે, સેવા કરવા આટલું બધું મોટું થવાની શું જરૂર તમારે? બધી કે તમારા નામ આવે, તમારા જ બધા ફોટા આવે, તો અમે કામ અમે કરીએ, નામ તમારા આવે કે. હવે જો હું એવું કામ કરું તો ખબર પડશે કેવું થાય. લેવા દેવા વગરના પ્રોબ્લેમ્સ તમારા જીવનમાં ઊભા થવા માંડે. એટલે આ ભરતોરીની આ વાત છે એ વિચારવા માટે છે. અને શ્રુતિ કહે છે પરીક્ષે લોકાન કર્મ ચિત્તાન. તમારા કર્મ અને કર્મથી મળેલું ફળ, એનું નામ તો આપણું જીવન. તો તમે જેટલું કર્મ કર્યું, ફળ મેળવ્યું, એની તમે પરીક્ષા કરી લ્યો, પરીક્ષા કરી લ્યો, પરીક્ષા કરી લ્યો. જોઈ લ્યો કે એમાં શું છે. તમને જે જોઈ છે એ છે કે જે મળે છે એના કરતાં તમને વધારે કંઈક જોઈએ છે. જેટલું મળે પણ તમે શું કહો છો, આ તો મળ્યું, હજી કંઈક વધારે, હજી કંઈક વધારે, હજી કંઈક વધારે. આ સ્ક્રીન ટાઈમ જેવું થાય. સ્ક્રીન ટાઈમ તમારો હોય ને, એ પહેલાં તમારો 5 થી 6 કલાકનો હોય. ત્યારે ખબર પડે કે મારો સ્ક્રીન ટાઈમ 5 થી 6 કલાકનો છે. ઓછો કરો એ કે, ના હાલે, ઓછો કરો એ કે. 5 માંથી 4 કલાક કરો, 4 કલાકમાંથી 3.5 કલાક કરો, 3 કલાક કરો. અરે અઘરું પડે. આમ બધું બોલવું એટલું ઇઝી છે, ધડ 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 કરતું. પણ તમે 3 કલાકમાંથી બહુ પ્રયત્ન કરો તો 2.5 કલાક થાય. અને પછી એકદમ આમ આદુ ખાઈને પડી જાય કે હવે મારે 2.5 કલાકમાંથી 2 કલાકથી ઓછું કરવું જ છે, થાય જ નહીં. 2 મહિના સુધી દરેક વખતે પ્રયત્ન કરો, 2 કલાકની અંદર આવે જ નહીં. અને જેથી 2 કલાક થઈ જશે ને, તેથી વિચારશે કે હવે 1.5 કલાક કરી. એન્ડલેસ છે. આને કહેવાય અંત વગરનું છે. અને આ બધી જગ્યાએ આપણા જીવનમાં આ જોવા મળે. એટલે પરીક્ષે લોકાન કર્મ ચિત્તાન બ્રાહ્મણ. હા, બ્રાહ્મણોએ વેદાંતમાં આવું. આમાં ભૂદેવ કેટલા છે? 1 2 3 4 5 6 બ્રાહ્મણનો મતલબ છે વિચારશીલ વ્યક્તિ. હુ કેન થિંક. કેનારા બ્રાહ્મણ તો ઘણા બધા છે, પણ હુ કેન થિંક, વિચાર કરી શકે. બ્રાહ્મણ વિચારશીલ. આવા જે વિચારશીલ વ્યક્તિઓ છે એને શું કરવું જોઈએ? નિર્વેદ માયાત. આ માયા એટલે ભગવાને બનાવેલા એવા સ્પોટ કે જેનું એટ્રેક્શન સહજતાથી થઈ જાય છે, કર્યા વગર થઈ જાય. ગમે, બહુ ગમે.
એક એવો મસ્ત યજ્ઞ બતાવો, થોડો અઘરો છે, અશ્વમેઘ યજ્ઞ. તો સીધા કોઈ પણ તમે કર્મ ગમે તેટલા કરેલા હોય પણ તમારું સીધું પોસ્ટિંગ ઉપરના લોકમાં. અશ્વમેઘ યજ્ઞ. નાચિકેત યજ્ઞ આવે છે. ગમે એટલું, હે સ્વામીજી કોઈ ભૂદેવ હોય તો કહેજો કે આપણે કરાવી, કે અમે પ્રીત છીએ કે છે નહીં કામ. પૈસા બહુ છે તો કે 50 માણસ ભેગા કરશું કે બધા લાખ કાઢશું કે 50 લાખ થઈ જાય, અશ્વમેઘ યજ્ઞ થઈ જાય. શું કામ? તો કે પોસ્ટિંગ ઉપર તરફ થશે. એટલે કે છે અહીંયા શ્રુતિમાં કે આ નાસ્ત્ય કૃતકૃતેન નિર્વેદ માયાત. આ એટ્રેક્શનના જેટલા પોઈન્ટ છે ને એમાંથી તમારી જાતને ધીમે ધીમે છોડતા જાઓ. આકર્ષણ જે થાય ને એને છોડો. નિર્વેદ એટલે વૈરાગ્ય. તો જેટલો જેટલો, હા, એક સરસ મજાનું એક વાક્ય છે, મારે તમને પૂછવાનું મન હતું, તો હવે હું કોઈ પ્રકારનો બીજું વિચાર કર્યા વગર ડાયરેક્ટ પૂછી જ લઉં. બહુ સરસ વાક્ય છે, મને વાહ વાહ, મારું મન નાચી ઉઠે કે વાહ. શ્રવણ કરેલું કોને ફાયદો થાય? શ્રવણ કરવાથી. સ્વામીજીનું એક સ્ટેટમેન્ટ છે, મેં અંડરલાઈન પણ નથી કરી આમાં. શ્રવણ કરવાથી પણ પુણ્ય મળ્યો. વેદાંતનું શ્રવણ કરવાથી પણ પુણ્ય મળે. શ્રવણ કરવાથી કોને ફાયદો થાય? હા, આવી વાક્ય મળી ગયો. હા, આવી ગયો. હે, ફાયદો થાય ને. સ્વામીજીનું એક સ્ટેટમેન્ટ છે, જરા સ્ટ્રોંગ થઈને સાંભળજો. કે જે સાચું આવે એમ તો આપણે સ્વીકાર લેવું પડે. સ્વામીજી વિદ્યાત્માનજીની વાત કરું છું, એમને એક વાક્ય લખ્યું છે, શ્રવણમાં તો ભલે બધાનો અધિકાર છે. ઇવન શ્રવણ કરવાથી ફાયદો પણ થાય છે. ઇવન શ્રવણ કરવાથી આત્માનું પરોક્ષ જ્ઞાન ધારો કે થાય, પ્રત્યક્ષ ન થાય, પરોક્ષ જ્ઞાન થાય ને તો પણ શાસ્ત્રના શ્રવણ માત્ર પુણ્ય પણ પ્રાપ્તિ થાય છે. પરંતુ શ્રવણમાં તો ભલે બધાનો અધિકાર છે પણ તેનું ફળ છે ને, એનો લાભ છે ને, એ વિરક્ત મુમુક્ષુને જ મળે છે. આ બધાએ આપણે બરાબર હૃદય કાન ખોલી અને સાંભળી લઈએ કે શ્રવણનો પૂરેપૂરો લાભ અને ફાયદો એ વિરક્ત લોકોને જ થાય છે. હવે તમારા પ્રશ્નનો જવાબ શું? તમારો પ્રશ્ન છે બધાનો કોમન પ્રશ્ન શું છે? ના ના, એમ નહીં, તમારો કોમન પ્રશ્ન શું છે તમારા જીવનમાં? આટલા વર્ષથી તમે સાંભળો છો. સેમ સ્વામીજી સાંભળીએ બધું જ છીએ, પણ ક્યારેક ક્યારેક ઓલા સ્વામીજીની વાત અમને સાચી. અમારે એક સ્વામીજી એવું કહી ગયા મને, કે મને સાંભળ્યા પછી મને શરમ આવી કે આવું અમારે બે મહાત્મા કોને કે એક બેને ઠકા કરાવી દીધા. મને કે પ્રદીપ્તાનંદજી, તમે આ બધાને ભેગા કરીને તમે આવું બધું કે ક્લાસ ને બધું કરો છો, પણ મને એક જવાબ આપો કે ગોળની ભીલી હોય, ગોળની ભીલી, એમાં મરચું હોય, એ આમ નાખી દો અંદર, અને એ કે 5 વર્ષ 3 વર્ષ પછી મરચું કાઢો તો કેવું હોય ટેસ્ટમાં? થાય થાય કોઈ દી? તમે એ કે હેરાન થાવ છો આટલા બધા લોકોના કરો ક્લાસ ને આમ તે છાપામાં દો ને બધું કહો, જેમ કે લોકો આવે ને બધા ભણાવો છો કે સ્વામીજી આમ મરચા છે મરચા. તમે ભલે ભાવથી ભણાવો. અમારે એકવાર એવું હતું કે ક્લાસ ચાલતો હતો અને એક ભાઈ આત્મજ્ઞાનની બહુ મોટી મોટી વાતો કરતા હતા. આત્મજ્ઞાનની મોટી વાતો કરે, એમાં એક છોકરો આવ્યો, લગભગ એની 13-14 વર્ષની ઉંમર હશે. તો એ બે ભૂલથી બેસી ગયો બિચારો. ઘણી વાર ઘણા લોકો કેવું હોય કે બોલનારને જ્ઞાન એટલું બધું હોય કે એને પ્રેશર હોય, એને કહેવાનું પ્રેશર હોય, જે હવે પકડી લે. છોકરો બિચારો કે કામ આવ્યો હશે, એ ભૂલથી બેસી ગયો. અને પછી જે સ્વામી ઓલા ભાઈ હતા, જે હલાવ્યું આત્મજ્ઞાનની એવડી બધી મોટી વાતો છોકરો જોયા કરે. ઓહો ઓહો ઓહો. તે ઓલા મદારી વાળો આવ્યો, અવાજ કરે પાછી, હવે ને
એટલે એ ભાઈ ભાગ્યા. એટલે આ ભાઈ ઊભા રહી ગયા કે આ વયો ગયો શ્રોતામાં. એક શ્રોતા હતો એ વયો ગયો. પછી હું આવ્યો તો મારી પાસે રોદરા કે જો તો આવડી મોટી વાત કહું છું, મદારીનો ખેલ આવ્યો, છોકરો ભાગી ગયો. મેં તો ભાઈ છોકરો ભાગ એટલા માટે ગયો કે એને મદારીના ખેલની લાયક છે, અધિકારી એનો છે. તમે આવડી મોટી વાતો કરો તો ભૂલ તમારી છે, એની થોડી છે કઈ. એમ કીધું મોટી મોટી વાતો કરો ને કે ધર્મ પુરુષાર્થ આવશે કે બીજું કંઈક આવશે ને, તમારે વેદાંતનું કોઈ સ્થાન નહીં રહે. એટલે સ્વામીજીની આ વાત છે, શ્રવણમાં ભલે બધાનો અધિકાર છે, પણ એનો ફળનો જે લાભ છે ને એ વિરક્ત મુમુક્ષુને જ મળે છે. શું છે ફળ? શ્રવણનું ફળ શું છે? વિઝન. સાગર પંખી કેટલાય વાંચ્યું છે? હજી 2, 3, 4, 5, 6, 7 બધાએ ફરજિયાત છે વાંચવું. આ ફરજિયાત છે, ઇમ્પોર્ટન્ટ છે, વાંચવું જ જોઈએ. એમાં આ જે વાક્ય છે યસ આઈ કેન ફ્લાય, યસ આઈ કેન ફ્લાય, શ્રવણનો મતલબ છે કે જ્યારે શ્રવણ કરતા હો ત્યારે જે આચાર્યને દેખાતું હોય એવું તમને પણ દેખાય. યસ આઈ કેન સી, યસ આઈ કેન સી, યસ આઈ કેન સી. તો એવું કોને થાય? સાંભળનારા બધા હોય, પણ જેની અંદર વૈરાગ્ય વિશેષ રૂપે હશે એને આ શ્રવણનો પૂર્ણ લાભ એને થશે. તો હવે પ્રશ્ન કે સ્વામીજી અંદર વૈરાગ્ય નથી, થોડોક અમારે કાચો પોચો છે, કારણ કે અમને તો ગાંઠિયા ભાવે ને ભજીયા ભાવે ને બહાર ફરવાનું ગમે ને કપડાં તો પેલામાં જોઈને બધું અમને ગમે છે. પણ સાચી વાત કહું ને તમને સાંભળવાય ગમે છે, અમને મજા આવે છે. તો અમારું શું કરવાનું? ચિંતા ન કરવાનો, તમે શ્રવણ કરો, તમે સાથે સાથે કર્મયોગ જે કીધો છે એ સાધન છે એ કરતા રહો, મંત્ર જપ કરતા રહો, સેવા કરતા રહો, તો ક્યારેક કોઈક સમયે તમારું મન એ કેપેબલ બને આ બધાની મર્યાદા જોવા માટે, અને ત્યાર પછી તમારી એક્ટિવિટી એમાંથી તમે પાછા વળી અને શાંતિથી બેસી જશો ત્યારે ખબર પડે કે આ લામાઓ વિશે વાત કરવી અલગ વસ્તુ છે ને એની જેમ 6 મહિના માટે રૂમની અંદર બેસી જવું એ અલગ વસ્તુ છે. તમે જો હમણાં લામા આવ્યો છે, શું નામ છે એનું? લામા વિમલાનંદ લામા કરીને કોઈક નામ છે, હમણાં મેં કોઈ જોયું એને. તો એ લારા કોણ સા આપા બડા હો ગયે લામા, દલાઈ લામા નહીં, મિલેરેપા. મિલારેપા કરીને એક બહુ મોટા લામા થઈ ગયા ને એને જે કંઈ ઉપદેશ આપ્યો કે જે જીવન જીવ્યા એને આ હું જે વાત કરું છું લામાને અત્યારે પણ છે. અત્યારે લામા વિમલા કંઈક નામ છે એનું. તો એને ફોલો કરે છે અને એ પણ 6 મહિના માટે એવી જગ્યાએ બેસી ગયા કે જ્યાં બધું બહારથી પાવલો બરફ આવે ને તો એ બરફથી ઢંકાઈ જાય બધું. તો 6 મહિના માટે સત્તુર કરીને કંઈક હોય એમાં પીએ ને એના પ્રાણ ટકાવી રાખે. તો એમાંય 6 મહિના અંદર રહી ગયા હતા ગુફામાં. એ એક પ્રકારનું જે જીવે છે એની જે માનસિકતા છે એની અંદર બીજું ભલે તિતિક્ષા હશે, બીજું બધું હશે, પણ એને આ ભૌતિક જે આપણું એટ્રેક્શન છે ને એનાથી પોતાના મનને એને વાળી લીધું છે ને. That is the capacity. Just restrain all type of ઇન્દ્રિયાસ, બધી ઇન્દ્રિયોને પાછી વાળી અને સવાર બપોર સાંજ પોતાના ધ્યાનમાં પોતાના ભજનમાં ને લીન રહે. તો એ ક્યારે થાય? જ્યારે વૈરાગ્ય હોય ત્યારે. શ્રુતિ શું કહે છે કે આ જે મારું જે જ્ઞાન છે, શ્રુતિનું જ્ઞાન, ઉપનિષદનું જ્ઞાન, એ આવા વૈરાગ્યવાળા જે લોકો છે, હવે ખબર પડે કે એ જે સ્વામીજીનો સ્ટેટમેન્ટ છે ને કે એનો ફળ વિરક્ત અને મુમુક્ષુને મળે છે, એ ભગવાન ભાષ્યકારે આપેલો છે. ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યના ભાષ્ય તમે ભણો ને તો એ તમને ખ્યાલ આવે કે એ વેરી ક્લિયર કે ઉપનિષદ છે ને એ સંન્યાસીઓ માટે જ છે. તો સંન્યાસીઓ માટે છે તો તમે અમને બધાને કાં ભણાવો છો? કેમ કે જ્યારે તમે શ્રવણ કરો ને કમસે કમ એ સમય તમે સંન્યાસી બનીને શ્રવણ કરી શકો. કારણ કે વૈરાગ્ય એક ધડાકે આવશે બધું આવું ગ્રેજ્યુઅલ સમય આવશે, એનો સમય પાકશે. એમ થોડુંક વધારે, થોડુંક વધારે, થોડુંક વધારે, થોડુંક વધારે, એમ તમારું ડેવલપમેન્ટ થાય. એટલે આજ પર તમે કરે પ્રશ્ન મને નહીં કહેશો કે સ્વામીજી સમજીએ બધું જ છીએ, પણ સારું અનુભવમાં આવતું નહીં કહી શકો. એ સમય મેં જવાબ આપેલો. વેર ઇઝ ધ પ્રોબ્લેમ?
આ ટીચિંગમાં કે ઉપનિષદના જ્ઞાનમાં કે ત્યાં પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ ત્યાં નથી. પ્રોબ્લેમ છે જે શ્રવણ કરનારું જે મન છે એ મન હજી અપક્વ છે. અને અપક્વ મનમાંથી પક્વ બનાવવાના સાધનો એટલે પરીક્ષણ. તમારા અનુભવનું પરીક્ષણ કરો અને કન્ક્લુડ કરો કે જ્ઞાનથી જ મોક્ષ છે અને જ્ઞાન માટે જ મારું જીવન છે. પુરુષાર્થ કેટલા હોય? એક જ હોય, 3 હોય જ નહીં. વિચારશીલ વ્યક્તિ માટે એક જ પુરુષાર્થ છે. ધર્મ અર્થ લેજો, પુણ્ય અને આ બધું ગયું બધું. શું જવાબ આવે ગુલાબભાઈનો? છે સો વોટ. મારી પાસે કેટલા સમય રામકૃષ્ણ કોલોનીમાં આવ્યા મને મૂકવા માટે, ગાયત્રી મંદિરમાં થયું. એ બિચારા ખાવા મેં છે ને ટોપિક પ્રકાશભાઈ મને પૂછે દર વખતે સામે હવે ટોપિકમાં શું લખશો? મેં કુકરી મારી હતી એ સમય. એ કે છઠ્ઠો અધ્યાય જે આત્મસંયમ, મેં એમનો લખજો, મેં પ્રકાશને લખજો કે ધ્યાન યોગ વિશે સ્વામીજી બોલશે. આવ્યા ગુલાબભાઈ, એ ધ્યાન યોગ શબ્દ સાંભળીને એ ધ્યાન કરતા હતા. અનુભવ છે કે મારે ધ્યાનમાં કંઈક થાય તો શું થાય એમ, એ બધી કલ્પનાઓ લઈને આવ્યા મારી પાસે. મને કે સ્વામીજી કે ધ્યાનમાં કે આપણે બેસી જાય ને પછી અમુક પ્રકારની અનુભૂતિ થાય ને પછી કે આ શબ્દ હજી મને બધા યાદ છે. એ કે પછી આપણે બધી જગ્યાએ ભગવાન દેખાય ને પછી આપણે ધ્યાનમાં ઊંચા ઉડીએ ને એવું બધું થાય. તો એવું થાય કે સ્વામીજી એવું ધ્યાનમાં? મેં તો આ થાય ને. મને કે તમે શીખડાવશો? એટલે મેં તો હા શીખડાવ. પહેલાં મને જવાબ આપો તમારે. તો કે શું? ધારો કે આવું થાય તો શું થાય? નથી થઈ ગયા. એની પાસે કોઈ જવાબ નહોતો. મેં ધારો કે આવું થાય ધ્યાનમાં બધું તો શું થાય ને? ધારો કે આવું થઈ ગયું તો શું થાય? નથી કોઈ આન્સર નહીં. કારણ કે બહુ મોટું બ્રહ્મ વાક્ય છે કે ધારો કે આવું થઈ ગયું તોય શું? તમારા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું તોય શું? એને કહેવાય નિર્વેદ. આ વૈરાગ્યનો ભાવ છે. એ સંસાર હા બે રસ્તા આવે વૈરાગ્ય. કાં વિચાર કરવાથી આવે અને કાં હોય અનધર વે. વૈરાગ્ય કેવી રીતે આવે ભાઈ? એક તો વિચાર કરવાથી આવે, અને જો વિચાર કરવાથી ના આવ્યો, સપોઝ ના આવ્યો, તમે મહેનત બહુ કરી તો અનુભવથી આવશે. અનુભવથી આવશે. જો મારી વાતમાં શંકા થતી હોય તો જેને જેને મેરેજ કરેલા હોય એ બધાને પર્સનને મળી લેવું. પર્સનલ બે ભેગા હોય ત્યારે નહીં. કહેવાનો મતલબ છે અનુભવથી ખબર પડે કે આ સંસાર અને સંસારનો જે સુખ છે એમાં ઘણું બધું ઇન્વોલ્વ છે. એટલે શ્રુતિ કહે કે આ બધી પરીક્ષા કરીને આ બધામાંથી બહાર આવો અને પછી શું કરવાનું? તદ વિજ્ઞાનાર્થમ. હવે આવ્યો મુદ્દો. ગુરુના આશ્રમે ચા પીવા જવાનું. મૂકો હાલો, અડાડે અડાડે ચા મૂકો કે આવ્યો છું કે આવે ઠંડીમાં કે છે ને અડાડે ચા પીવા જાવ આશ્રમમાં કે ભાઈ અહીંયા મળે ચા, સરસ મજાની ચા બનાવે. ચા ચાલતી જોઈ રેડી જ રાખી ભાઈ ને એના માટે એ પ્રસાદી હોય. બાકી ચા તો ગુરુજીના આશ્રમે ચા પીવા ન જવાય. પાય તો ઠીક છે, એનો પ્રસાદ છે. ચા પીવા ન જાવ. ગુરુજી આશ્રમ શેના માટે છે ભાઈ? તદ વિજ્ઞાનાર્થમ. તદ વિજ્ઞાનાર્થમ, એને જાણવા માટે. કોને જાણવા માટે? બ્રહ્મને. કયો બ્રહ્મ? મંડકમાં શું કહે છે? એકમ વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી ઇતિ. કઈ વિદ્યા થઈ? પરાવિદ્યા. પરાવિદ્યાર્થે ગુરુમેવાભિગચ્છેત. ગુરુજીના આશ્રમમાં જાઓ તમે, એ પરાવિદ્યા માટે જાઓ. સગુરુમેવાભિગચ્છેત સમિત પાણી. સમિત પાણી એટલે ગુરુજીને જે જીવનમાં અનુકૂળ હોય ને એવું લઈને જાઓ. તમે કોઈને ગિફ્ટ આપો તો ગિફ્ટ શું અપાય? શું અપાય ગિફ્ટ? મહારાજજી गिफ्ट क्या दे सकते हम? કામનું હોય ને. આ તમે મને ધારો કે ચાંદીનો દાંતિયો કરો, સોનાનું દાંતિયો મને આપો તમે ગિફ્ટમાં, હું શું કરું? મુનિને હજી કામ આવે. મને તમે આ દાંતિયો ગિફ્ટ કરો કે તમે શેમ્પૂની સરસ મજાની બોટલ ગિફ્ટ કરો, શું એનાથી મને કરવાનું?
તમે મને મારા કામનું હોય આપો તો બરાબર છે. એટલે અહીંયા કહે છે કે ભાઈ ગુરુજી પાસે તમે જાઓ તો એને અનુકૂળ, એને જે જોઈને એવી વસ્તુ લઈને તમે જાઓ. શેના માટે ખબર છે? એ વસ્તુનો ગુરુજીથી પસંદ થાય એવું ન હોય કંઈ, પણ એ વસ્તુ દ્વારા તમારો ભાવ પ્રગટ થાય. ભાવ જે છે ને એ કહેવામાં ન હોય, એ ભાવ બતાવવાનો કોઈ વ્યવહારમાં કોઈ ક્રિયા દ્વારા બતાવવામાં આવે. સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, આ એનો ઓર્ડર છે કે ભાઈ આવા ગુરુ પાસે જાઓ, હૃદયમાં ધકતો. એના માટે એક સરસ સ્ટેટમેન્ટ મેં મુંડક ભણાવતી વખતે આપેલું, ફરી મને પાછું યાદ આવે છે. દેટ ઇઝ કોલ્ડ ગુરુ પરંપરા. એક એક્ઝામ્પલ આપ્યું હતું મેં. તદ્રુપાનંદજીના ગુરુ દાદા, આઈ થિંક દાદા સાગર મુનિ, એનું લખેલું એક ભજન છે, શંકર કે સાગર એના દાદા થાય તદ્રુપાનંદજીના. એ કેવી પરંપરા છે એ લોકોની? અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત એની પરંપરા છે. ને એમાં એનું એક ફેમસ ભજન છે, દાયણ બિચારી શું કરે, મુદે જ ગર્ભ રહ્યો નથી, જ્ઞાની ગુરુજી શું કરે, છતમાં જખમ પડ્યા નથી. સેમ વાત ઉપનિષદની. એક્ઝામ્પલ તો એને વ્યવહારિક આપ્યું કે દાયણ ગર્ભ હોય તો દાયણ બચ્ચાને જન્મ આપે, ગર્ભ રહ્યો છે તો દાયણ કેવી રીતે જન્મ આપે? એમ જ્ઞાની ગુરુજી કરે શું? છતમાં જખમ પડ્યા નથી. એટલે આ ઉપનિષદનું આ શરૂઆત થઈ, બેકગ્રાઉન્ડ તૈયાર થયું. ને હવે આ અહીંયા પૂરો થયો આપણો પ્રથમ અધ્યાયના 2 મુંડક પૂરા થયા. હવે બીજો અધ્યાય શરૂ થશે. પહેલો મુંડક છે શેના માટે છે? પરાવિદ્યા માટે. હવે પરાવિદ્યાની વાત આવશે. આ અપરાવિદ્યાનો આઉટકમ છે વૈરાગ્ય, પરીક્ષણ અને ગુરુ શરણાગતિ અને ગુરુ ઉપસદન. અને એ કર્યા પછી હવે ગુરુજી જવાબ આપે કે કસ્મિન્નો વિજ્ઞાતે એકમ વિજ્ઞાતમ ભવતી, એકને જાણવાથી બધું જાણવા તુલ્ય થઈ જાય એવું તે શું છે? એના માટે હવે અહીંયા જવાબ આવશે પરાવિદ્યા. પરાવિદ્યામાં આવતા પહેલા થોડુંક સામાન્ય કર્મકાંડની અમુક ચર્ચાઓ છે, અને એ પછી આવે છે બ્રહ્મની ચર્ચા. બ્રહ્મમાંથી જગત કેવી રીતે આવ્યું. એકને જાણવા બધું જાણવા તો હોય, જેમ કે માટીનો ઘડો હોય ને માટીનો પાટલો હોય ને માટીના રમકડા હોય, તો એક માટીને જાણો તો બધું જાણવા તુલ્ય થઈ જાય. એવી રીતે જો તમારે કહેતા હો તો બ્રહ્મમાંથી આખું જગત આવ્યું છે, તો એ બ્રહ્મમાંથી જગત કેવી રીતે આવ્યું એ બતાવે છે, અને પછી બતાવશે કે આ બ્રહ્મ છે. તેવી રીતે અહીંયા આપણે પ્રથમ અધ્યાયના બંને મુંડક પૂરા કર્યા. હવે પરાવિદ્યામાં આગળ વધવાનું છે. એટલે બીજો મુંડક આવશે પ્રથમ ખંડ, અને પછી એમાં 2 ખંડ છે, પ્રથમ અને દ્વિતીય. અને પછી તૃતીય મુંડકમાં પણ 2 ખંડ, પ્રથમ અને દ્વિતીય. એમ કરીને આપણે મુંડકોપનિષદ પૂરું કરશું. અહીંયા સુધી આપણે રાખીએ. હવે આવતા વખતે આપણે દ્વિતીય મુંડકનો પહેલો ખંડ, પહેલો અધ્યાયની ચર્ચા એસન્સ તરીકે જોશું. આમ તો એસન્સમાં અમારા સ્વામીજી કંઈ લીધું નથી આવું કંઈ, પણ મને એમ થાય કે જે લોકોને બાકી રહી ગયું છે મુંડકોપનિષદ, તે લોકોને થોડો ઘણો ટચ મળી જાય. કારણ કે આ એક શ્લોક, આ મંત્ર ઉપર અમે કેટલા દિવસો ચર્ચા કરી હશે અમે, પણ તમને જસ્ટ આઈડિયા આવી જાય. જે લોકો કરી ગયા છે એને સિંહાવલોકન થઈ જાય કે અમે શું ભણી ગયા છીએ. એટલા માટે બધી ચર્ચાઓ જોઈ. 1-2 જાહેરાત છે, ક્લાસ પતે પછી આપણે જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.